એકચ્યુઅલી જોવા જઈએ તો દરેક વ્યક્તિમાં એના કારણ જુદા જુદા હોય છે, પણ હું એક જનરલાઇઝ રીતે તમને કહું તો પહેલાં આપણે સમજીએ કે કિડની જે ઈશ્વરે આપણને દરેક વ્યક્તિને 2 કિડની આપેલી છે. જી. હવે કિડનીનું મુખ્ય કામ શું છે કે શરીરની અશુદ્ધિઓ એ બહાર કાઢવાનું યુરિન વાટે, પેશાબ માટે, એટલે પેશાબનું ફોર્મેશન કિડનીમાં થાય. આ પેશાબ શું છે? પેશાબ એટલે એક્સેસ વોટર અને કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ અને દ્રવ્યો જેવા કે કેલ્શિયમ, ઓક્ઝલેટ, ફોસ્ફરસ, યુરિક એસિડ, આ બધા દ્રવ્યો છે. સામાન્ય રીતે તમે પેશાબ જુઓ તો પેશાબમાં આ બધા દ્રવ્યો ડિઝોલ્વ થઈ ગયા હોય, ઓગળી ગયેલા હોય છે, દેખાતા નથી. પરંતુ જ્યારે કોઈક વખત એવું જ બને કે આ દ્રવ્યોની માત્રા વધી જાય બોડીમાં, તો એ પછી વધારે કિડનીમાં જાય એ બધા દ્રવ્યો. બરાબર. અને ક્યાં તો પછી એવું થાય કે આ પેશાબમાંથી જે પ્રવાહીનું પ્રમાણ ઘટી જાય બોડીની અંદર કોઈ કારણસર, લાઈક ડિહાઇડ્રેશન કોઈને થયું, તો આ દ્રવ્યોનું પ્રમાણ વધી ગયું ઓટોમેટિકલી. તો આ બધા દ્રવ્યો પ્રેસિપિટેટ થાય અને ક્રિસ્ટલ બનાવે. અને આ એક ક્રિસ્ટલ પર બીજા ક્રિસ્ટલ્સનું ડિપોઝિશન થાય કિડનીની અંદર અને એ સ્ટોન બનાવે. એટલે ધેટ ઇઝ હાઉ સ્ટોન્સ આર ફોર્મ્ડ. અને સ્ટોન જ્યારે બને ત્યારે હવે કારણ શું? આ તો બરાબર છે, પરંતુ મુખ્યત્વે જવાબદાર વ્યક્તિમાં લાઈફસ્ટાઈલ ફર્સ્ટ ઓફ ઓલ. કારણ કે મોટાભાગના લોકો પાણીનું પ્રમાણ બહુ જ ઓછું લે છે. પાણી બહુ જ ઓછું પીએ છે. મિનિમમ 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ દરેક વ્યક્તિએ, એક્સેપ્ટ કે તમને કાર્ડિયક પ્રોબ્લેમ હોય, ડૉક્ટરે ના પાડી હોય પાણી વધારે પીવાની. અધરવાઇઝ સામાન્ય લોકોએ 2 થી 3 લીટર જેટલું પાણી પીવું છે. અને એવું બી કહેવાય કે તમે એટલું પાણી પીઓ કે જેથી તમારું યુરિનનો કલર છે ઓલમોસ્ટ વ્હાઇટ કલરનો આવે.